આ ક્યુટ બોલ્સ બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે, જેને આપણે રવામાંથી બનાવીને તૈયાર કરીશું. બહુ જ હેલ્ધી નાસ્તો છે, જેને તમે સવારે પણ એન્જોય કરી શકો છો અને બાળકો તો જોઈને જ ખુશ થઈ જશે. બોલ્સ બનાવવા માટે એક કડાઈમાં 1 ચમચી તેલ એડ કરીશું, 1 કપ રવો એડ કરીશું. રવાને 1 મિનિટ સુધી શેકી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1.5 કપ પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતનું લોટ જેવું ટેક્સચર આવી જાય પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે આ લોટને સારો એવો કૂણવી લઈશું. લોટ કૂણવાઈ જાય પછી આપણે તેમાંથી નાના નાના ક્યુટ બોલ્સ તૈયાર કરી લઈશું. બોલ્સ બધા જ તૈયાર થઈ જાય પછી આપણે તેને સ્ટીમ થવા માટે એક ડીશમાં રાખી દઈશું. અહીંયા બધા જ બોલ્સ છે એ રેડી થઈ ગયા છે. આપણે તેને હવે સ્ટીમ થવા માટે 5 થી 6 મિનિટ સુધી રહેવા દઈશું. તો અહીંયા આપણા બોલ્સ છે એ સારા એવા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે વઘાર કરવા માટે 2 ચમચી તેલ, રાઈ, વ્હાઈટ તલ, લીલું મરચું, લીમડાના પાન, ચપટી હળદર, ચપટી હિંગ એડ કરી અને બોલ્સ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા રેડી છે એકદમ સરસ એવા બોલ્સ. તેમાં ઉપરથી લીલા ધાણા અને લાલ મરચું છાંટી દઈશું.